નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાગડેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 11 નો આજે અભ્યાસ કરવાનો છે રિવિઝન સેશનની અંદર. ઓલરેડી આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરેલું છે. તમારી વાર્ષિક પરીક્ષા ખૂબ જ નજીક છે કે જેને ધ્યાનમાં રાખી અને આપણે એક મસ્ત મજાનું રિવિઝન કરી લઈએ કે જેથી આ પાઠ જે છે ફરી પાછો આપણને રિવાઇઝ થઈ જાય. ચાલો, આ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા, કે જેની અંદર આપણે સૌપ્રથમ કાર્યનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આપણે ઉર્જા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એના માટે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે કાર્ય કઈ જગ્યાએ કરીએ છીએ અથવા તો શું કામ જરૂર છે. તો કે ભાઈ આપણે આપણી રોજિંદા જીવનમાં ચાલવું, દોડવું, રમવું, ખાવું, બહાર જવું એટલે ચાલુ થઈ ગયું. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા કરવા માટે તમારે કંઈક ઉર્જાની જરૂર પડે. તો ત્યાં આવી ગઈ ઉર્જા, અને તમે આ બધી પ્રક્રિયા કરો છો તો એને શું કહેવાય? કાર્ય થયું કહેવાય. તો અહીંયા રોજિંદા જીવનમાં કાર્ય ક્યાં થાય એ તો આપણને ખબર જ છે. હવે આપણે જોઈએ જૈવિક ક્રિયાઓ કોને કહેવાય. જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કે જૈવિક એટલે તો કે કંઈક સજીવોની અંદર થતી હોય એવું ક્રિયાઓ અથવા તો પ્રક્રિયાઓ એટલે શું? તો કે કંઈક એવી પ્રોસેસ. તો જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કે ભાઈ દરેક સજીવને જીવિત રહેવા માટે, દરેક સજીવને જીવિત રહેવા માટે એટલે કે જીવવા માટે, દરેક સજીવને જીવિત રહેવા માટે મૂળભૂત ગતિવિધિઓ અને શારીરિક શ્રમ કરવો પડે. મૂળભૂત ગતિવિધિઓ એટલે તો કે શ્વાસ લેવો પડે. કોઈ વ્યક્તિ છે તેને તમે આખી જિંદગી પથારીમાં સૂતા જ રાખો, એમ જ કહો તારે ઊભું જ નથી થવાનું, તારે સૂયા જ રાખવાનું, તો આખી જિંદગી એક જ પથારીની અંદર સૂઈ શકશે? ના. એને બહાર જવું પડે, થોડાક એના મસલ્સ હલાવવા પડે, કહી શકાય કે હાથ ને પગ ને બધું હલાવવું પડે. એ જીવિત રહેવા માટે કંઈક દેખાડવું પડે. નહીતર આપણે એમ સમજીએ આ ભાઈ તો કોમામાં છે. તો જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કે ભાઈ દરેક સજીવને જીવિત રહેવા માટે અમુક મૂળભૂત ગતિવિધિઓ અને શારીરિક શ્રમ કરવો પડે, કે જેને આપણે શું કહેવાય? જૈવિક ક્રિયાઓ અથવા તો જૈવિક પ્રક્રિયાઓ કહેવાય. હવે આ શારીરિક શ્રમ અથવા તો મૂળભૂત ગતિવિધિઓ તમારે કરવા માટે તમારે કાંઈક તમારી અંદર ઉર્જા રહેલી હોવી જોઈએ, તો તમે કાર્ય કરી શકો. હું આજે તમને કંઈ ખાવાનું જ ન દઉં 4 દિવસ સુધી, પછી એમ કહું કે હાલો 50 રાઉન્ડ મારી દો ગ્રાઉન્ડમાં, તો આપણે જમ્યું હોય તો 50 રાઉન્ડ ન મારી શકીએ. તો આ તો ખાલી પેટે 50 રાઉન્ડ એ 4 દિવસ ભૂખ્યા રાખીને પછી તો તમે કાંઈ શ્રમ જ નહીં કરો, તમે કાંઈ ઉર્જા જ નહીં મેળવો, તમારી અંદર ઉર્જા જ નહીં હોય તો તમે કાર્ય કરી શકશો નહીં. ઉર્જા અને કાર્ય બે એકબીજા ઉપર આધારિત છે. જેમ કોઈ પદાર્થની ઉર્જા વધારે એમ એ પદાર્થ વધારે કાર્ય કરતો હોય, જેમ કોઈ પદાર્થની ઉર્જા ઓછી એમ એ ઓછું કાર્ય કરતો હોય. તો અહીંયા આ પેલા બધાને ક્લિયર થઈ ગયું કે કાર્ય અને ઉર્જા બે વચ્ચે શું સંબંધ છે. તો આપણે સખત મહેનત કરવા છતાં પણ ક્યારેક કામ થતું નથી. આ શું કહે છે? સખત મહેનત કરવા છતાં પણ ક્યારેક એવું બને કે કામ થતું જ નથી, વિજ્ઞાનની દ્રષ્ટિએ કામ થયું જ નથી. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ બોર્ડ છે હું ખસેડવાની ટ્રાય કરું છું, અતિશય વધારે આમ તાકાત કરું, હું 5 કલાક લગી અને સતત ધક્કો મારું, કેટલા? 5 કલાક સુધી, છતાં પણ આ બોર્ડ ગયું નહીં પાછળ. અથવા તો હું દિવાલનું ઉદાહરણ લઉં, તમે તમારી આજુબાજુ જો દિવાલ આવેલી છે, તમે દિવાલને તમારા હાથેથી ખસેડવાની ટ્રાય કરો, સિમેન્ટ જે દિવાલ છે એટલે આમ હાથેથી ખસેડવાની ટ્રાય કરો, તમે 5 કલાક 10 કલાક 2 દિવસ ગમે એટલી ટ્રાય કરશો, આપણાથી ખસશે નહીં. તો તમે 5 કલાક લગી સતત દિવાલને ધક્કો મારો, તમે થાકી ન જાઓ? થાકી જાઓ. તો એનો મતલબ એમ કે તમારી ઉર્જા વપરાઈ ગઈ કે નહીં, તમારી તાકાત બધી, તમારી શક્તિ બધી વપરાઈ ગઈ કે નહીં. છતાં પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ કાર્ય નથી. ના આ કાર્ય નથી. તો આપણને પ્રશ્ન થતો, સાહેબ કાર્ય કોને કહેવાય? તમે એમ કહો કે હું કોઈ દિવાલને ધક્કો મારું, 5 કલાક લગી ધક્કો મારું તોય કાર્ય ન થયું, તો કાર્ય કોને કહેવાય? તો કાર્ય થવા માટે બે કન્ડિશન ફરજિયાત છે, બે વસ્તુ થવી જોઈએ. જો એક પણ વસ્તુ ન થતી હોય તો આપણે એને કાર્ય કહી શકીએ નહીં. શું જોઈએ આપણે? તો કે પદાર્થ જે છે એના ઉપર કાર્ય થયું ક્યારે કહેવાય? તો કે જ્યારે પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા સુધી લાગે છે. ફોર એક્ઝામ્પલ, હું આયા કોઈ આવી રીતે જો માર્કર આમ પડેલી છે
તો આ માર્કરને હું આવી રીતે આમ ધક્કો મારું છું તો મેં માર્કરને બળ આપ્યું, તો અહીંયા બળ અને મેં જેટલી સમય બળ આપ્યું, મેં બળ આપ્યું એટલે જો આનું કંઈક સ્થાનાંતર થયું. પેલા માર્કર અહીંયા હતી, આમ ધક્કો માર્યો તો અહીંયા આવી ગઈ. તો બળ અને બળ લાગવાથી તે દિશામાં થતું સ્થાનાંતર, આ બંનેના ગુણાકારને અથવા તો આ બંનેના ગુણનફળને, ગુણનફળ કયો કે ગુણાકાર કયો, બે એક જ થાય. તો સૂત્ર શું થાય કાર્યનું? તો કે બળ એટલે કે કોઈ પદાર્થ પર બળ લાગે અને તે બળ લાગવાથી તેટલા સમયગાળામાં, એટલે કે જેટલા સમયગાળામાં બળ લાગે છે એટલા સમયગાળામાં પદાર્થનું કાંઈક સ્થાનાંતર થાય ત્યારે પદાર્થ કાંઈક કાર્ય કરે છે તેમ કહેવાય. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ગોળાકારની કન્ડિશન છે. બેમાંથી કોઈ એક વસ્તુ પણ શૂન્ય હશે, કોઈ એક વસ્તુ પણ નહીં થતી હોય, કોઈ એક પણ વસ્તુ શૂન્ય હશે, 0 હશે, તો આખું કાર્ય કેવું થઈ જશે? 0. એટલે શું દેખાડે છે? તો કે હું માની લો કે આ બોર્ડને 5 કલાક લગી ધક્કો મારું તો મેં બળ આપ્યું મુના, પણ હું આવી રીતે આમ ધક્કો મારું છું 5 કલાક સુધી, પણ આ બોર્ડ છે એ ખસતું નથી, બોર્ડના સ્થાનમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ કહી શકીએ કે હું આ બોર્ડને 5 કલાક સુધી ધક્કો મારું તો પણ કાર્ય થશે નહીં. તો કાર્યનું પહેલા સૂત્ર સમજાઈ ગયું, બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો એના જ ઉપરથી આપણે એનો એકમ લઈ લઈએ. તો કાર્યનો એકમ શું થાય? કે બળનો એકમ શું છે? આપણને બધાને ખબર છે, ન્યૂટન. સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર, જેને કેમાં મૂકવામાં આવે છે? મીટરમાં. તો અહીંયા કાર્યનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો આનો બીજો એકમ થાય જૂલ, જેને જે વડે દર્શાવવામાં આવે છે. ચાલો હવે બીજી અગત્યની વાત, તો કે કાર્ય છે એ કેવી રાશિ છે? સદિશ છે કે અદિશ? તો આપણને ખબર હોવી જોઈએ કોને કહેવાય સદિશ અને કોને કહેવાય અદિશ. તો કે ભાઈ કોઈ પદાર્થ છે એ દિશા પણ ધરાવે છે અને મૂલ્ય પણ ધરાવે છે, તો આપણે એને કહેવાય સદિશ. જ્યારે કોઈ પદાર્થ છે એ દિશા દર્શાવતું નથી, માત્ર ને માત્ર મૂલ્ય દર્શાવે છે, એને કહેવાય અદિશ. આપ સૌ જાણો છો, જેમ કે તાપમાન, હું કોઈ પદાર્થનું તપેલીને ગરમ કરું તો એવું થાય કે પૂર્વ દિશાની અંદર તપેલી ગરમ થાય, પશ્ચિમ દિશામાં તપેલીનું તળિયું ગરમ જ ન થાય. એ ભાઈ એવું ન હોય, તો તપેલી બધી બાજુથી તળિયેથી ગરમ થશે. એટલે એને માત્ર મૂલ્ય છે, એને કાંઈ દિશા ઉપર આધારિત નથી. પણ સ્થાનાંતર છે તે દિશા ઉપર આધારિત છે. જેમ કે મને કોઈ એમ કહે કે ભાઈ તમે ઘરેથી સ્કૂલે જાઓ તો સ્કૂલની દિશા ફિક્સ છે, સ્કૂલનો રસ્તો ફિક્સ છે, અમુક 3-4 રસ્તે અથવા તો 1-2 રસ્તે જ જઈ શકાય. તો જેની દિશા હોય અને જેનું મૂલ્ય હોય તેને સદિશ રાશિ કહેવાય, જેની માત્ર મૂલ્ય જોઈને શું કહેવાય? અદિશ રાશિ. તો અહીંયા આપણને બધાને ખબર છે, આપણા પહેલાના અગાઉના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ છોકરાઓ, કે આ બળ છે એ બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તમે બળ કઈ દિશામાં લગાડો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્થાનાંતર એ પણ સદિશ રાશિ છે. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. આ બે સદિશ રાશિ છે, તો આનો ગુણાકાર કરો તો તમને બધાને એમ જ થતું હશે પણ સદિશ રાશિ છે. પણ કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કાર્ય કેવી રાશિ છે છોકરાઓ? અદિશ રાશિ છે. અદિશ. ચાલો, કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ પણ હોઈ શકે. કઈ રીતે? તો કે બળ અને સ્થાનાંતર એટલે કે S બેની દિશા સરખી હોય તો કાર્યનું મૂલ્ય ધન કહેવાય. જેમ કે માની લો કે હું કોઈ દોરીને આમ મારી બાજુ ખેંચું અને કોઈ વસ્તુ મારી બાજુ આવે તો મેં ખેંચ એટલે કે બળ આ બાજુ આવ્યું અને વસ્તુ ખેંચાઈને પણ મારી બાજુ આવી તો બેની દિશા સરખી. જ્યારે કાર્ય ઋણ ક્યારે કહેવાય? તો કે જ્યારે બેની દિશા કેવી હોય? બળ અને સ્થાનાંતર બેની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય, તો આપણે ત્યારે કાર્ય ઋણ કહી શકાય. જેમ કે હું બોલને ઉપર ફેંકું તો બોલને ઉપર ફેંકીશ તો મેં સ્થાનાંતર બોલનું કઈ બાજુ કરાવ્યું? ઉપરની બાજુ. દડાનું સ્થાનાંતર ઉપરની બાજુ કરાવ્યું. હવે દડા ઉપર ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગશે? નીચેની બાજુ. તો સ્થાનાંતર ઉપર થાય છે, બળ નીચે લાગે છે, બેની દિશા કેવી છે? વિરુદ્ધ. તો ત્યારે કાર્યનું મૂલ્ય પણ ઋણ હોય. પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની શું કહેવાય છે? ઊર્જા કહેવાય છે.
એટલે કે પદાર્થ જેટલું કાર્ય કરાવશે એટલું પદાર્થ ઊર્જા ધરાવતો હશે. હવે આના ઉપરથી આપણે ઘણી બધી ઊર્જા જે છે એના વિશે અભ્યાસ કર્યો હતો. સ્થિતિ ઊર્જા છે, ગતિ ઊર્જા છે, વિદ્યુત ઊર્જા છે, ઉષ્મા ઊર્જા છે, પ્રકાશ ઊર્જા છે, ધ્વનિ ઊર્જા છે, ઉષ્મા ઊર્જા છે, કેટલી બધી ઊર્જા છે. ઊર્જાના તો લાકડા પાડ્યા છે. પણ આપણે અહીંયા એમાંથી અમુક ગયણી ગાંઠી ઊર્જા એટલે કે આપણે મુખ્ય એવી બે ઊર્જાનો અભ્યાસ કરશું કે જેમાં પહેલી ઊર્જા છે ગતિ ઊર્જા અને બીજી ઊર્જા છે સ્થિતિ ઊર્જા. આ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંનેના સરવાળાને યાંત્રિક ઊર્જા કહેવાય છે. ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા, આ બંનેના સરવાળાને છોકરાઓ શું કહેવામાં આવે છે? યાંત્રિક ઊર્જા. બરોબર? ચાલો આપણે હવે પહેલા એના માટે જોઈએ ગતિ ઊર્જા, પછી આપણે જોઈએ સ્થિતિ ઊર્જા શું છે. ચાલો ગતિ ઊર્જા કોને કહેવાય? તો કે ગતિમાન પદાર્થ જે છે, ગતિમાન પદાર્થ એટલે તો કે શક્તિમાનનો ભાઈ હોય ગતિમાન, એમ ના લાવ. ગતિમાન પદાર્થ એટલે તો કે જે પદાર્થ ગતિ ધરાવે છે, જે પદાર્થ ક્યાંક ચાલે છે, જે પદાર્થ સતત દોડે છે, જે પદાર્થ સ્થિર નથી. એટલે ગતિમાન પદાર્થ છે એ કંઈક ઊર્જા ધરાવતો હોય છે તો જ ફરતો હોય. જેમ કે પૃથ્વી છે સૂર્યની ફરતે સતત આપણને ખબર છે ફરે છે, તો એનો મતલબ એમ કે કાંઈક બળ લાગતું હોય છે કે જેથી કાંઈક કાર્ય થતું હોય છે, કાંઈક ઊર્જા ધરાવતા હોય છે સૂર્ય અને પૃથ્વી, કે જેથી પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે. તો ગતિમાન પદાર્થ ઊર્જા ધરાવતો હોય છે. તો જે પદાર્થ ઊર્જા ધરાવે છે એ શું કરી શકે? કાર્ય કરી શકે. આમ આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે ગતિને કારણે કોઈ પદાર્થ ગતિ ધરાવે છે, ગતિને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે પદાર્થ, એને પદાર્થની શું કહેવાય? ગતિ ઊર્જા. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ જેમ કોઈ પદાર્થ સ્પીડમાં ચાલતો હોય એની ઊર્જા વધારે, એટલે વધારે કાર્ય કરશે. જેમ કોઈ પદાર્થ ધીમો ધીમો કાચબાની જેમ ચાલતો હોય તો એની ઊર્જા ઓછી, એટલે એનું કાર્ય પણ કેવું કરી શકશે? ઓછું. ચાલો હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે નિશ્ચિત વેગથી કોઈને ચોક્કસ, જેમ કે હું એમ કહું કે મારી કોઈ બાઇક છે એ 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલે છે, તો એને એક નિશ્ચિત વેગ કહી દીધો. તો નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઊર્જા તે વેગ પ્રાપ્ત કરવા માટે કરેલા કાર્ય જેટલી હોય છે. તો માની લો કે મારે કોઈ મોટરસાયકલ છે એને 60 ની સ્પીડે લઈ આવવું છે, તો 60 ની સ્પીડે એકવાર આવી ગયું એટલે 60 ની સ્પીડ જેટલી ગતિ ઊર્જા ધરાવે છે, તો ત્યાં સુધી લઈ જવા માટે મારે લીવર મારવું પડશે, કંઈક કાર્ય કરવું પડશે, એટલી પદાર્થ ગતિ ઊર્જા ધરાવે. એની સંજ્ઞા, ગતિ ઊર્જાની સંજ્ઞા શું છે છોકરાઓ? તો કે ગતિ ઊર્જાની સંજ્ઞાને E K, E એટલે એનર્જી અને K એટલે કાઇનેટિક. ગતિ ઊર્જાનું ઇંગ્લિશ શું થાય? કાઇનેટિક એનર્જી. તો એના શબ્દો ઉપરથી E એટલે એનર્જી, K એટલે કાઇનેટિક, આનો એકમ શું થાય? જૂલ. યાદ રાખવાનું, બધા માટે સ્કીમ ચાલુ. કોઈ પણ પદાર્થ હોય, તમે વિશ્વમાં કોઈ પણ રાશિ લો, પાછળ ઊર્જા શબ્દ રાખતો હોય છે ને છોકરાઓ, ઊર્જા, તો એનો એકમ છે ને જૂલ જ છે. સ્કીમ ચાલુ છે. તો ગતિ ઊર્જાનો એકમ થશે જૂલ. ગતિ ઊર્જા શોધવા માટે આપણે બે શૈલી રીતનો ઉપયોગ કરી શકીએ. પહેલું શું? તો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, કોઈ પદાર્થ ચાલે છે, ગતિ કરે છે. હવે મારે એની ગતિ ઊર્જા શોધવી છે, તો પહેલી રીત શું? તો કે હું એને ઊભો રાખું. ઊભું રાખવા માટે મારે એના ઉપર કંઈક બળ લગાડવું પડશે, એટલું પદાર્થ ગતિ ઊર્જા ધરાવતો હોય છે. એટલે કે ઊભું રાખવા માટે મેં કંઈક કાર્ય કર્યું તો એટલી પદાર્થ ગતિ ઊર્જા ધરાવતો હોય છે. આના કરતા ઊંધું, કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય, એને મારે ધક્કો મારી અને અમુક વેગ પ્રાપ્ત કરવા માટે મારે એને કંઈક કાર્ય કરવું પડે, તો એટલી પદાર્થ જે છે ગતિ ઊર્જા ધરાવે. તો આપણે ગતિ ઊર્જાનું સૂત્ર પણ આપણે સાબિત કરી શકીએ. તો ગતિ ઊર્જાના સૂત્ર સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા અમુક વસ્તુ ધારીએ. આપણે ધારો કે કોઈ m દળનો પદાર્થ કે સ્મોલ m દળનો પદાર્થ કે જેનો પ્રારંભિક વેગ એટલે કે પ્રારંભિક વેગને u વડે દર્શાવવામાં આવે છે છોકરાઓ, એ છે 0. એટલે કોઈ પદાર્થ પહેલા સ્થિર પડેલો છે. આ પદાર્થ પર
F જેટલું બળ લગાડતા પદાર્થ S જેટલું શું કરે છે સ્થાનાંતર કરતો હોય કોઈ પદાર્થ છે સ્મોલ m દળનો એ પદાર્થનો પહેલા પ્રારંભિક વેગ કેટલો છે 0 એટલે કોઈ પદાર્થ સ્થિર પડેલો છે આમ બીજું હવે એ પદાર્થને હું F જેટલું બળ આપું તો એ પદાર્થ S જેટલું કંઈક સ્થાનાંતર કરશે હું આમ ધક્કો મારું તો કંઈક આમ આગળ તો જાય ને તો એના માટે આપણે શું લખી શકીએ કે કાર્યનું સૂત્ર આપણને ખબર છે પહેલા તો અહીંયા અગત્યની બધી વસ્તુ કઈ તો કે એક તો આપણો આ m દળનો પદાર્થ બીજું એનો શરૂઆતનો વેગ છે 0 એના ઉપર બળ લગાડતા ઈ s જેટલું શું કરે છે સ્થાનાંતર કરે છે અને પદાર્થ v વેગથી આગળ વધે છે પદાર્થ કેટલા વેગથી આગળ વધે છે v વેગથી આમ આગળ વધી અને s જેટલું શું કરે છે સ્થાનાંતર કરે છે આ આપણા માટે અગત્યનું તો આ બધા માટે આપણે સૂત્ર શું લખી શકીએ કાર્યનું સૂત્ર શું છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર હવે બળનું સૂત્ર શું છે બળ આપણે આ પહેલાના ચેપ્ટરમાં ભણ્યા હતા ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર માં એટલે કે દળ ગુણ્યા પ્રવેગ અહીંયા કિંમત મૂકો તો શું થાય W બરાબર m into a એને ગુણ્યા s હવે આપણને એક સૂત્ર ખબર છે શું તો કે ભાઈ v² - u² બરાબર 2as આ આપણે ચેપ્ટર નંબર 8 ગતિના અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર આ ઇક્વેશન જોયું હતું તો અહીંયાથી હું s ને સૂત્રનો કરતા બનાવું s ને આ 2a ગુણાકારમાં બરાબર ની આ બાજુ આવે તો કેમ આવી જાય છોકરાઓ ભાગાકારમાં આવી જાય ગણિતના નિયમ પ્રમાણે છેદમાં 2a બરાબર શું થઈ જાય s આ s ની કિંમત ક્યાં મૂકી દઉં અહીંયા તો હવે હું શું લખી શકું w બરાબર m ગુણ્યા v² સોરી m ગુણ્યા a આટલું તો આવશે જ ગુણ્યા s ની જગ્યાએ શું લખવાનું v² - u² ના છેદમાં 2a આયા કૌંસ કરવાનું ચાલો હવે અહીંયા આપણને ખબર છે કે આ a કેવા થઈ જાય કેન્સલ તો w બરાબર શું થાય m/2 કૌંસમાં v² - u². હવે આપણને ખબર છે કે પદાર્થનો પ્રારંભમાં તો વેગ કેટલો હતો 0 શરૂઆતમાં તો પદાર્થ સ્થિર જ પડેલો હતો જગતની માલિકામાં તો અહીંયા હું u બરાબર 0 મૂકું તો w બરાબર શું થાય m/2 કૌંસમાં v² - 0². 0² કરો શું થાય 0 એટલે કે આપણને પદાર્થ પણ આપણે કેટલું કાર્ય કર્યું અને બધા કાર્યનું કેમાં રૂપાંતર થયું કેટલી પદાર્થ ગતિ ઊર્જા ધરાવતો હોય એટલે કે પદાર્થ પર કરેલું કાર્ય = પદાર્થની ગતિ ઊર્જા બરાબર શું થાય 1/2 mv². તો આ થયું આપણું મેઈન ઇક્વેશન ગતિ ઊર્જાનું સમીકરણ ગતિ ઊર્જાનું સૂત્ર આપણે કંઈક આવી રીતે લખી શકીએ. તો અહીંયા આપણે પાઠની શરૂઆતની અંદર રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ એના વિશે અભ્યાસ કર્યો કાર્ય વિશે અભ્યાસ કર્યો ગતિ ઊર્જા વિશે અભ્યાસ કર્યો અને ગતિ ઊર્જાનું સમીકરણ પણ જોયું. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા બધાય ફટાફટ તમારા બુકની અંદર આ મસ્ત મજાના પોઈન્ટ છે એ બધા નોટ કરી લ્યો. ચાલો હવે આપણે આગળ જોઈએ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા આપણે જોઈ. હવે સ્થિતિ ઊર્જા સમજવાની ટ્રાય કરીએ. સમજી પહેલા કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય તો એ પદાર્થ કંઈક ઊર્જા ધરાવે છે પોતાની ઊંચાઈને કારણે. એટલે કે માની લે કે કોઈ પદાર્થ અહીંયા આ જમીન છે અહીંયા કોઈ એક બ્લોક છે. હવે આ બ્લોકને હું અહીંયાથી h જેટલી ઊંચાઈ કેટલી છોકરાઓ h જેટલી ઊંચાઈએ લઈ જવા માટે મારે એના ઉપર કંઈક કાર્ય કરવું પડશે. મારે કોઈ વસ્તુને અહીંયાથી આ ઉપર મૂકવા માટે કંઈક કાર્ય કરવું પડશે. તો મેં નીચેથી કોઈ વસ્તુને ઉપર મૂકી તો મેં કંઈક કાર્ય કર્યું. એ જે કાર્ય જે છે એ ઊર્જા સ્વરૂપની અંદર એ પદાર્થની અંદર સ્ટોર થઈ જાય એને શું કહેવાય પદાર્થની સ્થિતિ ઊર્જા.
એટલે કે જમીનથી ઉપર કોઈ બિંદુએ જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થને જમીનથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય ક્ષેત્ર, જો ગુરુત્વીય ક્ષેત્ર એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય ક્ષેત્ર કઈ બાજુ હોય, નીચેની બાજુ હોય, આપણે પદાર્થને ક્યાં લઈ જવો છે, ઉપર, તો ગુરુત્વીય ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય, એ પદાર્થની સ્થિતિ ઊર્જા. આ સ્થિતિ ઊર્જા છે એનો એકમ પણ શું છે તો કે જૂલ. આનું સૂત્ર શું છે તો કે આનું સૂત્ર શું છે, અસલી મસાલે સચ સચ mgh. mgh m એટલે પદાર્થનું દળ, g એટલે પદાર્થનું ગુરુત્વ પ્રવેગ અને h એટલે શું થાય, પદાર્થની ઊંચાઈ. તો અહીં આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ હોય, પૃથ્વીની સપાટી પર રહેલ પદાર્થ હોય કે જેના માટે h નું મૂલ્ય શું હોય, 0 હોય. સપાટી પર હોય તો એની હાઈટ જ નથી ભાઈ કાઈ, તો હાઈટ જ શું થઈ જાય, 0, શૂન્ય. તો એના માટે સ્થિતિ ઊર્જા EU એનું મૂલ્ય કેટલું થઈ જશે, 0 જૂલ. બીજી અગત્યની વાત, યાંત્રિક ઊર્જા કોને કહેવાય છોકરાઓ, તો કે પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના સરવાળાને પદાર્થની શું કહેવાય, યાંત્રિક ઊર્જા. શું કહેવાય છોકરાઓ, યાંત્રિક ઊર્જા, કે જેનું મૂલ્ય કેવું હોય, હંમેશા અચળ. અચળ એટલે તો કે કોઈથી બદલે નહીં એવું. હું કોઈ પદાર્થ છે, માની લો ઉપરથી કોઈ બોલને આમ ઘા કરું તો પેલા બોલ કેવો હતો, સ્થિર હતો. મેં જો હાથમાં પકડ્યો એટલે બોલ સ્થિર છે, તો ત્યારે એ સ્થિતિ ઊર્જા ધરાવે છે, ત્યારે ગતિ ઊર્જા ધરાવતો નથી. જે હું બોલને આમ નીચે મૂકું એટલે બોલ ક્યાં પડશે, આમ નીચે પડશે. તો જેમ જેમ નીચે આવશે એની સ્થિતિ ઊર્જા જે છે, આનું સ્થિતિ ઊર્જા કહું, આને હું ગતિ ઊર્જા કહું, તો ગતિ ઊર્જા પહેલા શૂન્ય છે. જેમ બોલ નીચે પડશે તેમ ગતિ ઊર્જા વધતી જશે, સ્થિતિ ઊર્જા ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે. છેલ્લે કોઈ પદાર્થ નીચે પડશે ત્યારે એની ગતિ ઊર્જા મેક્સિમમ હોય છે. ભટકાઈને ફરી પાછો એ અમુક આમ દળો જે છે એ રડુક્યો થઈને અમુક સમય પછી ફરી પાછો સ્થિર થઈ જશે. એટલે પદાર્થની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બે બદલતી રહે, પણ બેનો સરવાળો હોય એનું મૂલ્ય કેવું રહે, અચળ, કોઈ દી બદલે નહીં. આના ઉપરથી જ એક નિયમ છે જેને આપણે કહેવાય ઊર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે તો કે વિશ્વની અંદર અથવા તો બ્રહ્માંડમાં ઊર્જાનો કુલ જથ્થો જે છે એ કેવો છે, અચળ. એટલે કે આખા બ્રહ્માંડની અંદર, આખા વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ, ઊર્જા જે છે ને એ સેમ હોય. ઊર્જા હોય ને એ અચળ હોય, એનું મૂલ્ય કોઈથી બદલે નહીં. એટલે કે ઊર્જાનો સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ માત્ર આપણે ઊર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. જેને કહેવાય ઊર્જા સંરક્ષણનો નિયમ. આપણે કોઈ દી ઊર્જાનું સર્જન કે વિનાશ નથી કરી શકતા, આપણે માત્ર એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ. સ્થિતિ ઊર્જાને ગતિ ઊર્જામાં કન્વર્ટ કરી શકીએ, ગતિ ઊર્જાને સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ કરી શકીએ. એવી રીતે હું કોઈ પદાર્થ હોય, હું પંખો ચાલુ કરું તો મેં વિદ્યુત આપ્યો એને, ઇલેક્ટ્રિસિટી આપી, તો વિદ્યુત ઊર્જાનું કેમાં રૂપાંતર કર્યું, યાંત્રિક ઊર્જામાં. તો આપણે એવી રીતે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. તમે પણ જોજો, તમારી આજુબાજુ કોઈ પણ એવું ડિવાઇસ હોય તેના એવી 5 તમે ઉદાહરણ જોજો, મજા આવશે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય. ત્યારબાદ છેલ્લો ટોપિક છે જેનું નામ છે પાવર. પાવર એટલે શું થાય તો કે કાર્ય કરવાનો દર. એટલે કે કોઈ પદાર્થ કેટલી ઝડપથી કાર્ય કરે છે એ તમારે માપવું હોય તો તમારે કઈ રાશિ માપવાની, પાવર. પાવર
નું સૂત્ર થાય એકમ સમયમાં કરેલું કાર્ય એટલે કે W ના છેદમાં T એનો એકમ થાય જૂલ પ્રતિ સેકન્ડ. આનો એકમ છે પાવર નો, અથવા તો આનો બીજો એકમ થાય વોટ. બરોબર. ચાલો આટલું પહેલા વિદ્યાર્થી મિત્રો બધાને ક્લિયર થયું? તો આ તમારા બુક ની અંદર ફટાફટ લખી લ્યો. અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 11 નું રિવિઝન સમાપ્ત કરીએ છીએ, પૂરું કરીએ છીએ. ઓલમોસ્ટ બધા ચેપ્ટર આપણે બધા પૂરા કરી નાખ્યા. આપણે રિવિઝન સેશન ની અંદર કે જે એક્ઝામમાં પૂછાવાના છે બધા મસ્ત મજાની તૈયારી કરો છો. વાર્ષિક પરીક્ષા માટે આવી જ તૈયારી કરતા રહ્યો અને તમારું બેસ્ટ જે છે એક્ઝામ ની અંદર આપવાની ટ્રાય કરો. બધાને એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. મસ્ત મજાનું પરફોર્મન્સ કરજો. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. બધા તમારા બુક ની અંદર આ લખી લેજો.